આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ગણિત પ્રકરણ 10 એની અંદર આપણે 10.3 ના કેટલાક દાખલા જોયેલા. આપણે આગળના દાખલાથી વાત કરવાની છે. 4 દાખલા સુધી અભ્યાસ કરેલો હતો. દાખલા નંબર 5 થી વાત કરીશું આજે. તો દાખલા નંબર 5. તો પાંચમા દાખલાની રકમ આ પ્રમાણે છે. આપણને 3 સદિશ આપેલા છે. 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે તેમ દર્શાવો. તો એમાંનો પહેલો સદિશ છે 1/7 2i પ્લસ 3j પ્લસ 6k. બીજો સદિશ આપેલો છે 1/7 3i માઇનસ 6j પ્લસ 2k. અને ત્રીજો સદિશ આપેલો છે 1/7 6i પ્લસ 2j માઇનસ 3k. આ ત્રણેયના માન શોધવાના છે. એટલે કે ત્રણેય સદિશ એકમ સદિશ છે એવું બતાવવાનું છે અને ત્રણેય સદિશ પરસ્પર લંબ છે એમ પણ બતાવવાનું છે. દર્શાવો કે ત્રણેય સદિશ એકમ સદિશ છે તથા તે પરસ્પર લંબ છે. હવે અહીંયા આગળ વાત કરું તો પહેલો સદિશ છે એને આપણે એ નામ આપીશું, બીજો સદિશ છે એને બી નામ આપીશું, ત્રીજો સદિશ છે એને સી નામ આપીશું. તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 1/7 2i પ્લસ 3j પ્લસ 6k. હવે એનું માન નક્કી કરો. મૂલ્ય જો એક આવતો હોય તો એકમ સદિશ કહેવાય. તો અંડર રૂટ ઓફ 2 નો વર્ગ 4 પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ 6 નો વર્ગ 36 નીચે 7 નો વર્ગ 49. તો શું થશે? તો 36 ના 4 40, 40 ને 9 49 ભાગ્યા 49 એટલે 1 થશે. એટલે એનું માન 1 મળે છે. એ જ રીતના સદિશ બી છે 1/7 3i માઇનસ 6j પ્લસ 2k. હવે આ સદિશ બી નું માન જો આપણે વિચારીએ તો અંડર રૂટ ઓફ પહેલા ઘટકનો વર્ગ એટલે 3 નો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ માઇનસ 6 નો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ 2 નો વર્ગ અને બંનેના કોમન 7 છે 7 નો વર્ગ. તો તમે જોજો 6 નો વર્ગ 36, 3 નો વર્ગ 9 અને બધું કરશો તો 49 થશે. ત્રીજો સદિશ સી છે. સી સદિશ પણ આપેલો છે 1/7 6i પ્લસ 2j માઇનસ 3k. તો સી સદિશનું મૂલ્ય વિચારો તો અંડર રૂટ ઓફ 6 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા માઇનસ 3 નો વર્ગ અપોન 49. આ ત્રણેયનો સરવાળો 6 નો વર્ગ 36, 3 નો વર્ગ 9 અને 4 એટલે 49 ભાગ્યા 49 આ પણ 1 થશે. માટે એ સદિશનું માન ઇઝ ઇક્વલ ટુ બી સદિશનું માન ઇઝ ઇક્વલ ટુ સી સદિશનું માન અને બધાનું માન 1 છે. માટે આપેલ ત્રણેય સદિશ એકમ સદિશ છે એમ કહેવાય છે. હવે બીજું કામ શું કરવાનું છે? ત્રણેય સદિશ પરસ્પર લંબ છે એમ બતાવો એમ કીધું છે. તો ત્રણેય સદિશ પરસ્પર લંબ બતાવવાના હોય તો એનો અર્થ એ થાય કે એનો ડોટ ગુણાકાર 0 બતાવવો પડે. તો પહેલા એ અને બી ની વાત કરીએ તો સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 1/7 ઇન્ટુ 2i પ્લસ 3j પ્લસ 6k ડોટ 1/7 ઇન્ટુ બીજો સદિશ છે 3i માઇનસ 6j પ્લસ 2k.
હવે બંને સદિશની સાથે ગુણાયેલી રકમ કોઈ અદિશ સંખ્યા રકમ હોય તો એ રકમ બંનેની બહાર આપણે કોમન લઈ લઈશું. તો 1 એકા 1, નીચે 7 ગુણ્યા 7 49, અને અંદર થશે 2 ગુણ્યા 3, 3 દુ 6, 3 ગુણ્યા 6, 6 તરી 18, એ કેવા માઇનસ થશે, અને 6 ગુણ્યા 2, 6 દુ 12. તો જુઓ 1/49 into 0 is equal to 0 થઈ જશે. 12 ને 6 18, 18 માંથી 18 જાય તો 0, એટલે આપણે અહીંયા આગળ એટલું તો ફલિત થઈ ગયું કે a ડોટ b બરાબર 0 થાય છે. હવે આપણે બી સદિશ અને સી સદિશનો ડોટ ગુણાકાર કરીશું. બી સદિશ અને સી સદિશનો ડોટ ગુણાકાર લઈએ તો બી સદિશ આપણને આપેલો છે 1/7 into 3i minus 6j plus 2k ડોટ 1/7 સી સદિશ એટલે 6i plus 2j minus 3k. તો 1/49 કોમન થઈ જશે. 3 ગુણ્યા 6, 6 તરી 18, માઇનસ 6 ગુણ્યા 2, 6 દુ 12, માઇનસ 3 દુ 6. તો 1/49 into 0 is equal to 0. માટે અહીંયા આગળ a ડોટ બી 0 છે, એનો અર્થ સદિશ a લંબ સદિશ b છે. અહીંયા આગળ b ડોટ સી 0 આવ્યું છે, માટે સદિશ b લંબ સદિશ c છે. હવે આપણે સી ડોટ એ લઈએ તો સી સદિશ છે 1/7 6i plus 2j minus 3k ડોટ સદિશ એ 1/7 2i plus 3j minus 6k 2i plus 3j plus 6k. 1 એકા 1, નીચે સીધું સીધું 49, 6 ગુણ્યા 2, 6 દુ 12, પ્લસ 3 દુ 6, માઇનસ 6 તરી 18. તો 1/49 into 0 is equal to 0. માટે સદિશ સી ડોટ સદિશ એ is equal to 0. માટે સી લંબ એ છે. માટે ત્રણેય સદિશ પરસ્પર લંબ છે. તો ખ્યાલ આવ્યો છે આ દાખલાની અંદર. હવે આપણે આગળના દાખલાની વાત કરીએ તો આગળનો દાખલો આ પ્રમાણે છે. દાખલા નંબર 6. જો સદિશ a પ્લસ બી ગુણ્યા ડોટ સદિશ a માઇનસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 8 હોય અને સદિશ a નું મૂલ્ય 8 ગુણ્યા સદિશ b નું મૂલ્ય થતું હોય તો સદિશ a અને સદિશ b ના માન શોધવાના છે. હવે અહીંયા આગળ વાત કરું છું, આપણને જે આપેલું છે કે ઇક્વેશન ટાઈપ કે સદિશ a પ્લસ સદિશ b ડોટ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 8. હવે અહીંયા આગળ વાત કરીએ, એકવાર વત્તા એકવાર ઓછા છે તો પહેલા સદિશનો વર્ગ માઇનસ બીજા સદિશનો વર્ગ નિત્ય સમ આધારિત વિસ્તરણ થશે. એટલે કે સદિશ a નો વર્ગ માઇનસ સદિશ b ના માનનો વર્ગ બરાબર 8. હવે આપણને સદિશ a ની કિંમત b ના સ્વરૂપમાં આપેલી છે 8b. તો આ a ની જગ્યાએ 8b મૂકી દઈએ તો શું થઈ જશે ભાઈ? તો કે ભાઈ 8 સદિશ b નું માન આખાનો વર્ગ માઇનસ સદિશ b નો વર્ગ બરાબર 8. હવે 8 નો વર્ગ કેટલો થાય? તો કે 64 સદિશ b નો વર્ગ માઇનસ સદિશ b નો વર્ગ બરાબર 8. 64 માંથી 1 જશે તો 63 ગુણ્યા સદિશ b નો વર્ગ બરાબર 8. હવે 63 છે એને નીચે લઈ જઈએ તો સદિશ b નો વર્ગ બરાબર 8/63. હવે અહીંયા આગળ તમે જુઓ તો આ જે છે b બરાબર વર્ગમૂળ લઈ લો તો √8/√63.
8 એટલે 4 દુ 8 એટલે 2√2 થશે. 63 એટલે 9 સીતા 63 એટલે 3√7 થશે. ક્યાંય છેદ નથી ઉડતા એટલે આ સ્થિતિની અંદર સદિશ બી નું મૂલ્ય આપણને મળી ગયું. હવે આપણે સદિશ એ નું મૂલ્ય શોધવું હોય એટલે આપણને સદિશ બી નું મૂલ્ય મળ્યું 2√2/3√7. હવે સદિશ એ ના મૂલ્યની વાત કરીએ તો સદિશ એ નું મૂલ્ય બરાબર 8 ગુણ્યા સદિશ બી નું મૂલ્ય. તો 8 ગુણ્યા 2√2/3√7. તો 8 દુ 16√2/3√7 આ સદિશ એ નું મૂલ્ય થશે. આપણે અહીં સમજી શકીએ છીએ બંને સદિશના મૂલ્ય મળી ગયા. તો આ હતો આપણો દાખલા નંબર 6. હવે આપણે દાખલા નંબર 7 વિશે વાત કરીશું. સાતમા દાખલાની રકમ આ પ્રમાણે છે. (3a-5b) 3 સદિશ a માઇનસ 5 સદિશ b ડોટ 2a પ્લસ 7b શોધો. તો અહીંયા જોઈએ તો શું રકમ છે કે 3 ગુણ્યા સદિશ a માઇનસ 5 ગુણ્યા સદિશ b ડોટ 2 ગુણ્યા સદિશ a વત્તા 7 ગુણ્યા સદિશ b. તો આ ત્રણેય સદિશ વડે આની સાથે ડોટ ગુણાકાર કરીશું. સૌ પ્રથમ 3a ડોટ 2a પ્લસ 7b. પછી અહીં ચિહ્ન શું છે તો કે માઇનસ, તો માઇનસ 5b એની સાથે ડોટ 2a પ્લસ 7b. તો 3 દુ 6 a ડોટ a પ્લસ 7 ગુણ્યા 3 7 તરી 21 a ડોટ b માઇનસ 5 દુ 10 b ડોટ a માઇનસ 7 પંચા 35 b ડોટ b. હવે a ડોટ a એટલે આપણને ખબર છે કે આપણે ગુણધર્મમાં વાત કરેલી સદિશ a ના મૂલ્યનો વર્ગ થશે પ્લસ 21 a ડોટ b. હવે આ જે b ડોટ a છે એને a ડોટ b લખી શકાય કારણ કે ક્રમનો નિયમ સાચો છે. તો આપણે અહીંયા આગળ શું થઈ જશે માઇનસ 10 a ડોટ b ઓછા 35 b ડોટ b એટલે b નો વર્ગ. તો 6 સદિશ a નો વર્ગ 21 માંથી 10 જશે તો વત્તા 11 a ડોટ b માઇનસ 35 b નો વર્ગ. આ થશે આપણો જવાબ. તમને સરળતાથી સમજી શકાય એવો દાખલો છે, ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે 8મા દાખલા વિશે વાત કરીશું. તો દાખલા નંબર 8. 8મા દાખલામાં એવું કીધું છે કે જો બે સદિશ a અને b ના માન સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો 60 હોય તથા તેમનો અદિશ ગુણાકાર 1/2 હોય તો તેમના માન શોધો. તો સદિશ a અને સદિશ b ના માન સમાન છે. રકમ લખતો નથી, રકમ વાંચી છે, તમને સમજ પડી હશે. બે સદિશ છે, સદિશ a અને સદિશ b, એ બંને સદિશના માન સમાન છે એટલે સદિશ a અને સદિશ b ના માન સમાન છે. આમ કીધું છે. એમની વચ્ચેનો ખૂણો થીટા 60 આપેલો છે. એમની વચ્ચેનો ખૂણો થીટા 60 છે અને સદિશ a ડોટ સદિશ b આપેલું છે. એમનો ડોટ ગુણાકાર 1/2 છે. તો એમના માન શોધવાના છે એટલે સદિશ a નું માન કેટલું અને સદિશ b નું માન જે સમાન છે એ કેટલું, એટલે ગમે તે એક શોધો તો બંનેના થઈ જશે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ તો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ વ્યાખ્યાની અંદર જોયેલું આપણે સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ મોડ a ઇન્ટુ મોડ b ઇન્ટુ કોસ થીટા. હવે આપણે a ના b ના મૂલ્ય સમાન છે તો b ની જગ્યાએ આપણે a મૂકી શકાય અને થીટા બરાબર 90 લઈ શકાય. a ડોટ b નું મૂલ્ય તો 1/2 આપેલું છે તો મૂકી દઈશું. તો મોડ a ઇન્ટુ મોડ a એટલે મોડ a નો વર્ગ થઈ જશે અને કોસ થીટા તો કોસ 60. કોસ 60 કેટલું થાય તો કે 1/2. તો 1/2 ઇઝ ઇક્વલ ટુ મોડ a નો સ્ક્વેર ઇન્ટુ 1/2.
આ 1/2 સામે જશે તો ઉડી જશે, એટલે 1/2 કેન્સલ થશે, તો મોડ ઓફ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે, માટે મોડ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એટલે એનું મૂલ્ય 1 આવ્યું, તો a અને b બંનેના મૂલ્યો સમાન છે, એટલે એનું મૂલ્ય જેટલું છે એટલું જ b નું મૂલ્ય થાય ને એ 1 થાય એવું કહી શકાય. એટલે આપેલા બંને સદીશો એકમ સદીશ હોય અથવા એમનું માન 1 છે, આપણને માન શોધવાનું કીધું છે, કેવા સદીશ છે એવું કંઈ કીધું નથી. એટલે આપણે અહીંયા આગળ બંનેના માન મળી ગયા. તો આ દાખલો તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ 8 પછી 9મા દાખલાની વાત કરીએ. તો દાખલા નંબર 9. નવમા દાખલામાં એવું કીધું છે કે એકમ સદીશ એ માટે, એટલે અહીંયા આગળ સદીશ એ એકમ સદીશ છે એવું કીધેલું છે, બરાબર છે. અને બીજું આપેલું છે શું, તો કે x માઇનસ a ડોટ x પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 12 છે. તો સદીશ x નું માન શોધો. અહીંયા એ એકમ સદીશ કીધો છે, સાથે સાથે કીધું છે કે x માઇનસ a સદીશ ડોટ x પ્લસ a સદીશ ઇઝ ઇક્વલ ટુ 12 આપેલા છે. હવે અહીંયા આગળ વાત કરીએ તો x માઇનસ a ડોટ x પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 12, રાઈટ. હવે a વત્તા b એ ઓછા b હોય તો પહેલા સદીશના માનનો વર્ગ ઓછા બીજા સદીશના માનનો વર્ગ બરાબર સામે જે કિંમત આપેલી છે મૂકી દીધી. હવે એ સદીશનું મૂલ્ય 1 એકમ છે, કારણ કે એકમ સદીશ છે, માટે x સદીશનો વર્ગ ઓછા 1 નો વર્ગ 1 બરાબર 12. આ 1 પેલી બાજુ જશે તો 13 થઈ જશે, માટે સદીશ x ના મૂલ્યનો વર્ગ બરાબર 12 વત્તા 1, માટે સદીશ x ના મૂલ્યનો વર્ગ બરાબર 13, માટે સદીશ x નું મૂલ્ય √13 થશે. આ હતો આપણો દાખલા નંબર 9. 10મો દાખલો જે છે એની અંદર એવું કીધેલું છે કે સદીશો આપેલા છે, સદીશ a, સદીશ b, સદીશ c, માટે સદીશ a વત્તા લેમ્બડા b અને સદીશ c પરસ્પર લંબ છે તેવું બતાવો. લંબ હોય તો લેમ્બડાનું મૂલ્ય શોધો. હવે અહીંયા આગળ દાખલો થોડો લાંબો છે, અહીંયા આગળ વિચારી શકાય કે ભાઈ આપણી પાસે મર્યાદા હોય છે, 18 થી 20 મિનિટના વિડીયો બનતા હોય છે, એટલે આપણે આ વિડીયો અહીં અટકાવીએ છીએ અને આના આગળના ભાગની અંદર 10મા દાખલાથી આગળના દાખલાઓ લઈએ છીએ.